नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव। સાબરકાંઠાના ખેડબ્રહ્મા વડાલી તાલુકાના જળસંચયના કામગીરીનું નિરીક્ષણ કરતા પ્રદેશ કારોબારી સભ્ય શ્રી અમરતભાઈ પટેલ, ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક વર્ષોથી સારો વરસાદ થવાથી પિયતનો સગવડ સારી છે, પરંતુ હજુ પણ ઘણા તળાવો ખાલી ખમ હોય તેની અને પટેરાથી ગોતા અને વણઝરિયા સુધીની પાઇપલાઇન કામગીરી ચાલુ છે, જેનું આજ રોજ સાબરકાંઠા જિલ્લાના પૂર્વ પ્રમુખ શ્રી અને અત્યારે પ્રદેશ કારોબારી સભ્ય શ્રી અમરતભાઈ પટેલ અને વડાલી તાલુકા મંત્રી શ્રી ચિમનભાઈ પટેલ સાથે ખેડબ્રહ્મા તાલુકાના પૂર્વ મંત્રી શ્રી દિનેશભાઈ પટેલ સાથે પટેરા તળાવ અને પટેરાથી ગોતા પાઇપલાઇન તેમજ દમાવાસ અને રવિપુરા તળાવનું જાત નિરીક્ષણ કરેલ હતું અને આ સિંચાઈ માટે તળાવ ભરવા માટે આગળ સરકારશ્રીમાં રજૂઆત કરવા કાર્યવાહી માટે જાત તપાસ કરેલ હતી। આ સાથે પટેરા ગોતા પાઇપલાઇન 3 થી 4 માસમાં પૂર્ણ કરવા માટે પણ જણાવેલ હતું। રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ, 4 તાલુકા મંત્રી શ્રી, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। આટલે આવ્યા તમે એટલે તો આખા ગુજરાતમાં તમારો ડંકો વાગે। નગર શ્યામનગર બોલો ફરી તડકો ભાઈ નજર ફરી ઉપર લો ના ઓમ આવશે છૂટું બધું પોણી યાદ ઈ કયો આ બાજુ વટી ના નસીબેન નથી બાજુ તો છે બીજું આનાથી મોટું એના જેવડું જ છે। રવિપુરા કંપાનું તળાવ ની પાળ ઉપર ઊભા છીએ। મોહનભાઈ, વિઠ્ઠલભાઈ, ડીએમ પટેલ, એબી પટેલ। ફોટા લઈ લો ભાઈ, આવી જાવ ને એ બાબુલાલ આવો કે ફોટા લઈ લો ભાઈ। પછી એ લોકોને ગમે પેલું તળાવ બતાવો કે આ બતાવો ના, અમે બે બતાવ મળખે બે બરાબર એટલે લાઈનમાં તે વાલ જ મૂકવાના હોય બધા વિષય એ વાત સાચી કરતા આ જ બતાવાય એમ મારું હાથ પર ઉતારવા નથી, હાથ પર ઉતાર બોલું સરકારી તો એ લોકો નિમ કરી દેવું પડે ભાઈ, નીમ કરી દેવું પડે। પણ આ કર્યા કાલે એમ કહેતા હતા ઓમ પાછો આ ગ્રેવિટીથી પાણી ત્યાં જાય ત્યાંથી હોય ના આવે છૂટું એમાં એવી વાત થઈ હમણાં મેં આપણે ત્યાં કપડોંજ વિસ્તારમાં મારો ભાઈ એક નર્મદા નિગમમાં પોતે એન્જિનિયર હતો, તો કે અમારા જે કંઈ તળાવ હતા એ કોઈ નિમ્ન અત્યારે પટેરા તળાવથી ગોતાની લાઈન ઉપર જે કામગીરી ચાલી રહી છે તેનું નિરીક્ષણ કરવા માટે ગુજરાત પ્રદેશના કારોબારી સભ્ય ભારતીય કિસાન સંઘના અને સાબરકાંઠા જિલ્લાના પૂર્વ પ્રમુખ કે જેઓ સિંચાઈ માટેનું સતત કે તમામ પ્રશ્નો માટે સંગઠનના કામગીરી માટે અહીંયા વ્યસ્ત છે અને આજે આ કેનાલ ઉપર મુલાકાત લેવા આવ્યો છે। ત્યારે પહેલાં જે કેનાલનું કામ ચાલુ છે એના કોન્ટ્રાક્ટર શ્રી ભાઈ શ્રવણભાઈને પૂછીએ કે આ શ્રવણભાઈ, આ કેનાલ ક્યાંથી ક્યાં જવાની છે? પટેરા તળાવથી ગોતા, ગોતા ગંપા ને ગોતા ગંપાથી ગોતા ગામ, હા, પછી ત્યાંથી આગળ રામનગર, વણઝરિયા 1 ને વણઝરિયા 2 તળાવ 2 ભરવાના છે આટા કંપાના, હા, રામનગર થી શ્યામનગર। ઓકે, આ કેટલા સમયમાં પૂર્ણ કરવાની ઈચ્છા છે આપની? અમારી ઈચ્છા તો ઓછામાં ઓછા ટાઈમની અંદર 3 મહિનાની અંદર પૂર્ણ કરી દેશું। બરોબર। આ વિસ્તારના ખેડૂતોનો આપને કેવો સહકાર મળી રહ્યો છે? આ વિસ્તારના ખેડૂતોનો સાથ અને સહકારમાં તો અમે આખા ઇન્ડિયાની અંદર કામ કરીએ છીએ। સૌથી વધુ સારો રિસ્પોન્સ, સારો બધી વાતની જવાબદારી ખેડૂતો નિભાવે છે। અમારે જે
એલાઇનમેન્ટ કરવાનું હોય એ અમારે કરવા જવું નથી પડતું. એ બધા આ ગામ લોકો સાથ અને સહકારથી એ કરી આપે છે. લાઇન ક્લિયરેશન ટૂંકમાં આખું ગામ લોકોનો સાથ સહકારથી ગામ લોકો જ કરી આપે છે. હા, ખૂબ સરસ. અત્યારે આપણા પ્રદેશના કારોબારી સભ્ય શ્રી અમરતભાઈ હાથે. અમરતભાઈ, આપશ્રીએ કઈ રીતે આજે મુલાકાતનું શું આયોજન કહો છો, શું કહો છો આમાં? જળ સંચયનું આયોજન છે. એમાં તળાવો ભરવાનો, તળાવોમાં રિચાર્જ કરવાનો, કૂવા ખેડૂતોના કૂવામાં પાણી વધે, સ્ટોરેજ વધે અને ખેતી કરી શકે એ રીતના આયોજન માટે સરકારના સહકારથી આ પાઇપલાઇનો નખાય છે. એ રૂબરૂ તપાસ કરવા આવતા કોન્ટ્રાક્ટર અને બધા સાથે સંપર્ક કરીને બધી માહિતી લીધી. કામ સારું થાય છે. એ આપને સંતોષ થયો ખરો આ વિસ્તારનું કામ જોઈને? સારું સારામાં સારો સંતોષ છે. બરોબર. કામ સારું છે. ટોટી લેવલ પાણી જવાનું ગ્રેવિટીથી. સરસ, ખૂબ સરસ. આ વિસ્તારનો પથરાળ વિસ્તાર છે, છતાં પણ કામગીરી ખૂબ સરસ થઈ રહેલ છે. એ આપ